ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. તો હવે આપણે રેડી થઈ ગયા છીએ અને આજ જવાનું છે કોલેજ. આજનું કોલેજનો ટાઈમિંગ યાર બહુ બકવાસ છે, 9 થી 6 ફૂલ ટાઈમ છે. તો કોલેજ જઈને મળીએ. તો હવે આપણે અત્યારે આવી ગયા છીએ કોલેજ અને આ વખતે આપણી જોડે આ મળી ગયા બે જણા, આ ડોબર્યો અને આ વખતે સ્વામીભાઈ પણ છે. હવે ડાની લેબ છે, ડાની લેબ ભરીએ પછી 1 hour later. સો ગાઈઝ હવે આપણે ઘરે પહોંચવા આવી ગયા છીએ અને આજે હવે ઉત્સવભાઈને કીધું કે ભાઈ ઘર લગીને મને મૂકી જશે. એનું ઘર તો આ સામે આવી ગયું છે. હવે બાકી હવે એને આજે મને કીધું કે આજે તારે મને ઘરે મૂકવા આવવું છે. મેં એને કીધું એવું એનું ઘર તો ગાઈઝ આવી ગયો. આ સામે પેલો ફ્લેટ દેખાય છે એ તો એનું ઘર આવી ગયું. પણ મેં એને કીધું આજે તારે મારે ઘર લગીને મને મૂકવા આવવું છે કે આપણે ચાલી જ જવું પડે. મેં કીધું આજ ચાલીને નહીં જવાય. શું કે ઉત્સવભાઈ આવું જોઈએ છે ને? રોજ રોજ આવે તો તારે 5 hours later. તો અત્યારે અમારો સ્ટેટિસ્ટિકનો લેક્ચર કેન્સલ થયો તો તમે બધા આવી ગયા છીએ બોક્સ ક્રિકેટ રમવા. એ ડોબરિયા એ ભાઈ શરમાય છે એટલે જોયે તો નહીં. હવે હાલો થોડા ટીમ બીમ પાડ લઈએ પછી જોઈ. તો ગાઈસ અહીંયા જોઈ શકો છો આ ભાઈ અમારી ટીમને ધોવે છે. આ જો અહીંયા મજા જ આવે છે આમ. આ જો હજી એક 6 5 છગ્ગા મારી ગયો. અહીંયા બેટિંગ ટીમના સાથીઓ ડોબરિયો ડકમાં ગયો તો આ 6 મારીને પહેલા બોલે 6 મારીને પછી રનઆઉટ થઈ ગયો. હાલો ભાઈ હવે અમારા મેઇન બોલરની બોલિંગ આવી ગઈ છે. હવે તો ભાઈ યજ્ઞેશ આવી ગયો હે. નો બોલ એટલે પેલો નો બોલ. અરે યાર યજ્ઞેશ શું કરે છે યાર? કાનમાંથી કાઢ તો આમ હમણાં. હાલો ગાય તો બેટિંગમાં આવશે ત્યારે જોઈ. હવે હું ડોબરિયા મજા આવી ને? પેલી વાર આવ્યો અને બાજુમાં આપણો બિચારો પ્લેયર જેને આ રમવું છે પણ રમાતું નથી એવી કન્ડિશન છે. 85 રનનો ટાર્ગેટ આપી દીધો છે. હવે અમારો જો બેટ્સ ફિલ્ડર બેટિંગ કરવા આવી ગયો છે સ્મિત સવાણી. પાછળ જઈને ટીમનો કેપ્ટન અને સામે છે બુમરાહ. દ્વિજભાઈ મસ્ત બોલિંગ કરી રહ્યો. મેં તો કરું જ છું. હા ભાઈ એને કોન્ફિડન્સ એટલો ને કે આમ કહી જ દે કરું જ છું. હવે કેવું સારું એમ તને? એકદમ મજા. તો રમી જા હવે. ચાલો અને પછીની ગેમમાં રમી લઈએ. હાલો ભાઈ હવે તો પતી જ ગયું. હાલો મારાથી ખાલી બેટિંગ જ થશે. કાંઈ વાંધો નહીં. એમાં શું થયું? ફિલ્ડિંગમાં ખાલી હાથ ઊંચો કરીને તોય રોકાઈ જાય બોલ. એ વાત પણ તારી સાચી છે. બોલિંગ નહીં કરવાની એમાં હોય શું? બોલિંગ વાળા ઘણા છે. હા એ તો કહું. 6 ઓ ડોબરે કેચ બાપી દીધો. હા સવાણીનો ચોક્કો ભાઈ સાહેબ. બેટિંગ ભાઈ. હું દ્વિજ સવાણીનું શું કેવું બેટિંગ પરફોર્મન્સ? આ 6. ચાલો આપણી બેટિંગ આવે ત્યારે જોઈએ હવે મંથનભાઈ શું કરે અત્યારે જોઈએ. બેટ લઈને ગયા છે. પેલો બોલ વાઇડ. ભૂકા કાઢી નાખવાની વાત કરતા હતા. હવે જોઈએ શું કરે. અરે યાર મંથનભાઈ શું કરો તમે? પોતાના ભૂકા નીકળી ગયા મંથનમાં. और ये मंथन का शानदार छक्का. પહેલી મેચ જીતી ગયા છીએ આપણે. કેપ્ટન વેલ પ્લેડ. આન બેટિંગ જ ના મળી. કયો જીતી ગયા ભાઈ? આપણે જીતી ગયા. મેચ પતી ગઈ છે. 4 મેચ રમ્યા હતા, 4 જીતી ગયા. વિનિંગ પર્સન્ટેજ 100. શું કેવું ભાઈબંધ? 100%. કુવાડિયાનું 0 પ્લેયર ઓફ ધ સિરીઝ. થેન્ક યુ. કેચ બાપવામાં કેચ તો પકડ્યા છે. ડોબરે અમારી ટીમ માર્યો એટલે જીતો ને. ડોબરે શરમાઈ જ જાય. કેટલી જીતો? 0. ગાઈસ આપણે બધી મેચ જીતા છે ને બહુ સારું બેટિંગ કરી. 2 ગપ્પા મારે છે. 2 મેચ જીતા છે, અમે 4 જીતા છે. ખરાબ રમ્યા છે. મારા સિવાય બધા. હવે આપણે આજનો બ્લોગનો એન્ડ કરીએ છીએ.
થોડું થકાઈ ગયું છે એટલે થોડો વહેલો એન્ડ થઈ જાય છે. આજે વોક ઉપર પણ નથી ગયા. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે એક પાછા નવા વ્લોગમાં. બાય બાય.